મોરબી શનારા બાયપાસ પાસે આવેલ વિનાયક હોન્ડાના શોરૂમમાં નવું એક્ટિવા ખરીદી કર્યા બાદ થયો કડવો અનુભવ। વીમાના પેપરમાં ચેકચાક કર્યાના વાહન માલિકના આક્ષેપો જુઓ। વિડિયો રિપોર્ટર વિશાલ સેજપાલ, મોરબી। કોપી વસ્તુ ને વેલી કોપીમાંથી ઝેરોક્સ વસ્તુ દેખાશે। ઓરિજિનલ છે ને લખેલું તમે લખેલું છે બોલપેનથી ઓલું કોપી લીગલી અનલીગલી એ મેં ઝેરોક્સ કરાવી દીધું। હાલો રેડ હાલો પૂછી લ્યો। હાલો શું થયું ભાઈ? હવે આનું શું થાય? હું વાત કરી લઈશ મહાદેવ વાત કરી જ લ્યો, કન્ફર્મ કરો એટલે કામ પતે। હવે છેલ્લો દી છે ઇન્સ્યોરન્સ વાત કરી લઈશ મહાદેવભાઈ સાથે વાત કરીને જણાવીશ, કેમ કે મારો એ વિષય નથી, છતાં હું એવું હિતેશભાઈ ને કમ્પ્લીટ કરો અત્યારે, છેલ્લો દી પછી પ્રીમિયમ ભરવું પડે। વાંધો નહીં, જે વિષય વાત કરી લેશે મહાદેવભાઈને વાત કરીને કહેશે। અમે જો 50% બધાને પોલિસી આપતા હોય તો બધા કસ્ટમરને 50% નો થાવી જ ન જોઈએ યાર। 50% આપેલી પોલિસી થાય નહીં યાર। તમે 50% કહે એટલે અમે 50% થોડું કરીએ। યસ ભાઈ, તમારું કહેવાનું જે છે તમે ક્યાં બેસ ઉપર મને કહો છો? તમારી પાસે કોટેશન? હા હા શોરૂમ આવી ગયું। 50% વાળી થાય નહીં એમ। હા ગમે શોરૂમ પહોંચીને ફોન કરજો। તમે એક ડિજિટ ઉપર ગયો છો કે મેં સિગ્નેચર તમારા કોટેશનમાં નીચે કરેલી છે, એમાં લખેલું છે કે વાંકાનેર બેઝ ઉપર મેં વીમો તમારી પાસેથી લીધો છે। 1 વર્ષમાં તમે એમ કહો છો કે 50% વાળો વીમો આવે 1 વર્ષમાં। તમે મેં આજ તમારી પાસે સાંભળ્યું, બરોબર છે? વાંકાનેર વાળાથી તમે ફૂલ વીમો આપતા હોય તો તમે મારી પાસેથી પાછળથી કેમ તમે 50% વાળો વીમો કર્યો એ મને રીઝન નથી સમજાતું। તમે એમ કહેવા માંગો કે વર્ષ દિવસ પહેલાંનું મને યાદ ન હોય, તમે કહો છો ને સાહેબ વર્ષ દિવસ પહેલાં તમે યાદ નથી ન હોય એઝ અ કસ્ટમર, મને વર્ષ દિવસ પહેલાંનું યાદ ન હોય, તમે એ વસ્તુ સ્વીકારો। તમે માણસ, હું માણસ, બરાબર છે? તમે માણસ, મારી સિગ્નેચર છે, આપણે બેંકમાં સિગ્નેચર તમે બેંકમાં સિગ્નેચર સાહેબ કરો, બરોબર? તમે ધારો કે છેકછાક કરો અને બીજી સિગ્નેચર કરો, તમે નીચે સિગ્નેચર કરાવે। એ વસ્તુ તમે મને એમ કહેવા માંગો મેં એમાં લખેલી છે તમે ઉપર કે વાંકાને તમે મેં વીમો આપ્યો છે તમને, બરોબર? વાંકાને પ્રમાણે મેં વાંકાને તપાસ કરીને ત્યાં એ લોકો બી એમ કહે છે કે 100% વીમો આપે, બરોબર? આજે સાહેબ મારી પાસે છેલ્લો દિવસ છે, મેં 30/12/2003 દિવસે ગાડી તમારી પાસે સવારે સાંજે 5 વાગે ગાડી જમા કરાવી દીધી। 31 તારીખે મારે વીમો પૂરો થાય છે। તમે મને એમ કહો છો જે વાત કરીને જણાવી દો, તમારા જે વીમાના જે ઓલા છે શું કહેવાય સાહેબ, આ જે ક્લેમ મેનેજર એ લોકો એમ કહે છે કે તમારો વીમો 50% જ છે, બરોબર? એ તમને કંપનીએ આપેલો જ છે। ICICIનું પેમેન્ટ વીમો મારી પાસે છે, ICICIનું વીમાનું પેમેન્ટ મેં નથી કરેલું, ICICIનું વીમાનું પેમેન્ટ વિનાયક હોન્ડા નામની કંપનીએ કરેલું છે, બરોબર સાહેબ? તમે સાચું વસ્તુ વાત બરોબર? આમાં તો કંપની ફ્રોડ કર્યું એવું થાય ને? કંપની વિનાયક નામની બ્રાન્ડ, આજ વસ્તુ આજ લાખ રૂપિયાની વસ્તુ છે, બરોબર? વિનાયક ટોયોટા નામની બી બ્રાન્ડ છે, ત્યાં તમે 25 લાખની ગાડી લેવા જાઓ, તમે વર્ષ દિવસ પછી જઈને એમ કહો કે તમારો વીમો 50%નો છે, એઝ એ કસ્ટમર કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી વાંચે નહીં। એ એક ટ્રસ્ટ બ્રાન્ડ ઉપર, ટ્રસ્ટ વિનાયક નામ ઉપર આવે ખરીદી કરવા, તમે પછી પાછળથી વસ્તુ ICICI સાથે ને મહાદેવભાઈ સાથે વાત કરીને તમે આ વસ્તુ તમે કહો છો પાછળથી, બરોબર? કામ કરવાનું હું કરી દઈશ। મુદ્દાની વાત છે આમાં, મુદ્દાની વાત તમે અભણ માણસ છો, તો કંપનીએ ફ્રોડ કર્યું એવું ગણાય ને? આજ અભણ કંપની જ ગણાય ને? પણ 50% વીમો કોઈ દી નવા વાહન હોય પેલો વીમો, આજ હું નથી બીજો વીમો હોય તો બરોબર છે। બધા કસ્ટમરને 50% જ આપે ને જેટલા તો પણ મારી સાથે તો કેમ, મારી સાથે તો કઈ પણ એમ નહીં તો personal ન થવું જોઈએ। અમે મારી સાથે તમને personal કહીએ, તમારે reason ધ્યાન રાખવું જોઈએ, શોરૂમના માલિક ઉઠીને તમારે ધ્યાન રાખવું જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ। હમણાં બીજો ત્રીજો વીમો 50% કરો ને તો વ્યાજબી છે, એમને મારી પેલો પાસે- વીમો કોઈ દી આટલી આખા ભારતની અંદર કંપની કોઈ કંપની 50% વીમો ન તમે આપે। થર્ડ પાર્ટી વીમો પાછો 4 એટલે વર્ષ કોઈ તમને કસ્ટમર આપ્યો હોય છે, એને 1000 રૂપિયા ટુ એની 10 લાખની 5 લાખની 1 લાખ રૂપિયાની ગાડીનો 50% વીમો લે, અને એ જો રિયાઝભાઈ નો લે। મુદ્દાની વાત છે એમાં। કલ્પેશભાઈ રિયાઝભાઈ ને આપણને આ રીતના વિડીયો બી ફોટો બી મોકલ્યા હતા એના બેઝ ઉપર, બરોબર? જે આ રહ્યો
આ વસ્તુ ઉપર એમ કહેવા માંગે છે કે તમે વાંકાનેરમાં પોલિસી લીધી છે ને હા, એની વિડીયો એ તમારો વીમો છે બરોબર, તો વાંકાનેર આ બેઝ ઉપર મને કહી છે તેમાં એની છેકછાક બી છે, હા, એમાં એટલે હું એ લેખો વસ્તુ માન્ય રાખું કે આ વસ્તુ પાછળથી બી થઈ શકે. હું કહેતો નથી, પણ રિયાઝભાઈ નું કહેવાનું એમ થાય કે વર્ષ દિવસ પહેલા વસ્તુ દાઉદ બને, જાય, દાઉદ જાય. વર્ષ દિવસ પહેલા વાંધો વસ્તુ નહીં, થાય તમારે- બરોબર. તમારે ઈ ઉતારી બીજું લીધું. એમ કહે છે કે સીએસ મારું મેં વાંધો સિગ્નેચર નહીં. કરેલી છે બરોબર, મેં સિગ્નેચર મારી છે. કામ કર જાડા 1 કલાકની અંદર તું આ બધું એનું સોલ્વ કરાવી નાખ. મારા થશે તો હું કરી દઈશ પાકું. આ સિગ્નેચર કહે છે મને કે ટોયોટો બ્રાન્ડ વિનાયક છે, 25 લાખ તમે ગાડી લેવા જાઓ, કાલ સવારે તમને એમ કે વર્ષ દિવસ પછી તમે વીમો ઉતારવા જાઓ તો વસ્તુ શું સમજવાનું, તમે 25 લાખની 50 લાખ 10 લાખ રૂપિયા ટોટલી લઈને તો તમારા પૈસા ક્યાં ગોતવા જાઓ. આ વસ્તુ ફ્રોડ થાય છે. હું એક એઝ અ કસ્ટમરને રિક્વેસ્ટ કરી પણ વસ્તુ એ લોકો મને સમજી ન શક્યા, એને મને ડોક્યુમેન્ટ પ્રૂફ આપ્યા, મેં તેને દેખાડ્યું તોય છતાં એ લોકો એમ જ કહે છે કે તમે વાંકાનેર છે એ પ્રમાણે તમે પોલિસી લીધી, પણ વાંકાનેર વાળા ફૂલ વીમો આપે છે એવું મારે આઈડી પ્રૂફ ફી છે, એવું નથી ઇન્સ્યોરન્સ કે આ લોકો જે કહે છે એને હું સમજી શકું. એટલે તમે જે ચેતીને રહેજો કે આ લોકો કેવા શું માગે છે, પાછળથી આપે છે શું, છેકછાક કરીને આ લોકો આપણી સાથે ફ્રોડ કરવા માગે છે. એની ટોયોટા ઇનોવાની વસ્તુ બ્રાન્ડ બી છે, એવું નથી, એક વસ્તુ છે આ લોકો આપણની સાથે ફ્રોડ. મારે આજે 31 તારીખે છેલ્લો વીમાની લાસ્ટ ડેટ છે બરોબર સાહેબ, એટલે મને કાલ સુધી વીમો નહીં મળે મને ખબર છે. એટલે જે વસ્તુ છે મેં 30 તારીખે ગાડી જમા કરાવી દીધી, એની મારી પાસે ગેટ પાસ ફી છે. એટલે કંપની એમાં ફ્રોડ કર્યું ફાઇનલ થઈ ગયું ને. આ વસ્તુ ફ્રોડ મારી પાસે બધે આઈડી પ્રૂફ છે, હું તમને દેખાડી શકું. મને જે એ લોકોએ બિલ આપ્યું ને એમાં એવું ક્યાંય લખેલું નથી કે વાંકાનેર પ્રમાણે બિલ આપ્યું. મને આ કસ્ટમર તરીકે આપ્યું છે બિલ, એમાં ક્યાંય લખેલું નથી કે વાંકાનેર પ્રમાણે મને બિલ આપેલો છે વીમો, ક્યાંય લખેલું નથી. બીજું એ લોકો લેઝર આપ્યું છે મને, અત્યારે હું તેની પાસે દલીલ કરતો તો લેઝર મને આપ્યું, લેઝરના બી ક્યાંય પ્રૂફ નથી થતું કે તમને બેઝિક પ્રીમિયમ આપે છે, તો પાછળથી આ લોકો શું કરે છે એ આપણને નથી ખબર બરોબર. જો આ મને આ લેઝર આપ્યું છે એમાં આરટીઓ આઈસીઆઈસી એમાં બેઝિક લખેલું ક્યાંય નથી. આ એના પાસે કસ્ટમર પાસે તો પ્રૂફ છે જ, બિલ આપ્યું છે, એની જે આઈસીઆઈસી મને જે ડોક્યુમેન્ટ આપ્યા એમાં એ વસ્તુ ક્યાંય નથી proof. એટલે આ વસ્તુ હું એક એની જસ્ટ વ્યવસ્થિત વાત કરવા ગયો પણ એને એની બ્રાન્ડની કંઈક પહેરી નથી, એને એમ કે માર્કેટમાં મને કંઈ નહીં થાય એ વસ્તુ વિચારીને આ બધી સાથે ચાલે છે એ લોકો ત્યાંના એમ્પ્લોય બધે. અને એકબીજા આમાં એમ્પ્લોય તો ચેન્જ થતા રહે એ વસ્તુ એ લોકો જે ઇન્સ્યોરન્સ વાળા જે છે એ લોકો કે રિયાઝભાઈ વેચ્યું, રિયાઝભાઈ કે મને ન ખબર ઇન્સ્યોરન્સ વસ્તુ શું છે, તો કસ્ટમર જાય કોની પાસે, એકબીજાને ખોદી એવું થયું ને. હાલો કસ્ટમર જાય કોની પાસે. તો મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર વ્યવસ્થિત મને વસ્તુ નહીં વીમો આપે તો કાંઈ પ્રોબ્લેમ નથી. આ જ વસ્તુ જે અભણ વ્યક્તિ સ્કૂટર લેવા આવે છે એની સાથે આ વસ્તુ ફ્રોડ ન થવી છે. મારું કહેવાનું એક દિલથી છે જનતાને કે આ વસ્તુ ફ્રોડ આ લોકો ન કરવા, આ વસ્તુ થાય છે વિનાયકમાં. એટલે ગાડી લેવામાં બી વિચારજો, ચેતજો 10 વખત કે આ વસ્તુ તમને શું તમને વાંચતા આવડે તો અભામાં વાંચવા વાળાને લઈ જાજો, કેમ કે આ લોકો તમારી પાસે સિગ્નેચર કરાવીને તમને એમ કેવા પ્રૂફ કરે છે પણ એ વસ્તુ નથી પ્રૂફ થતું તો એ લોકો માન્ય રાખવા તૈયાર નથી આપણી વસ્તુ. અને હું એ સાબિત કરવા માંગીશ કે વીમો બીજા મારા છોકરાએ 6 મહિના પહેલા વાંકાનેરથી સ્કૂટર લીધું છે એની પાસે બી ફૂલ વીમો છે. અને એ લોકો એમ કે તમારે 6 મહિના પહેલા વાત મને કરી છે, જ્યારે સ્કૂટર ભટકાય ત્યારે જ માણસ ક્લેમ કરવા આવે, ત્યાં લગી કોઈ ક્લેમ કરવા ન આવે. ત્યાં લગી તમે જો એમ વસ્તુ સમજતા હોય કે આ લોકો 50% છે આપણું હાલી ગયું 1000 રૂપિયા જે કમાઈ ગયા એ કમાઈ ગયા અને કસ્ટમર નહીં કરે તો આ વસ્તુ આ લોકો કરે છે. એટલે ચેતીને રહેજો. આપણે રિયાઝભાઈ બી છે, આપણે જે રિયાઝભાઈ સાથે જ બધી ચર્ચા કરી, રિયાઝભાઈ જ આપણને બધી વસ્તુ જણાવ્યું આ રીતે.